ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાની મુલાકાત દરમિયાન 12 વર્ષ વિકાસના વિશ્વાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ મુલાકાતનો હેતુ રાજ્યની વિકાસ યાત્રામાં જનભાગીદારી વધારવાનો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓના સૂચનો મેળવવાનો હતો. મુખ્યમંત્રીએ આ જનસંપર્ક અભિયાન હેઠળ જાણીતા શિક્ષણવિદ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશ્વિનભાઈ યાજ્ઞિકના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. નાલંદા વિદ્યાવિહાર સાથે સંકળાયેલા યાજ્ઞિક સાથે મુખ્યમંત્રીએ રાજ્યના શૈક્ષણિક વિકાસ અને બૌદ્ધિક ક્ષેત્રે થયેલી પ્રગતિ અંગે વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન ઓઝા, અગ્રણી સર્વે ભરતભાઈ ડાંગર, ગિરીશભાઈ રાજગોર, બગાજી ઠાકોર, જીએફ ચૌધરી, શુભમ શાહ, કિરણસિંહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કડી તાલુકો અને શહેર જાણે ગુનાખોરીનું એપિસેન્ટર બની ગયું હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી થઈ ગઈ છે. સ્થાનિક સ્તરે ક્રાઇમ કંટ્રોલ કરવા માટે ખાસ ડીવાયએસપી ડિવિઝન કાર્યરત હોવા છતાં માત્ર 5 જ દિવસની અંદર અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં 3 કરપીણ હત્યાના બનાવો સામે આવતા સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યો છે. રવિવારે રાત્રે બાલાસર ગામની સીમમાં વધુ એક 50 વર્ષીય આધેડ ખેડૂતની ઘાતક હથિયારોના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરાયેલી લાશ મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. એક જ સપ્તાહમાં ઉપરા ઉપરી થયેલા લોહિયાર ખેલને પગલે પોલીસ પેટ્રોલિંગ અને કાયદાના ડર સામે સ્થાનિક જનતામાં ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ચોમાસાની ઋતુ નજીક આવતા જ નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને મહેસાણા મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાનિંગ અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોમાસા દરમિયાન જર્જરિત બાંધકામોને કારણે કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકા દ્વારા શહેરમાં આવેલા તમામ ભયજનક મકાન માલિકોને 7 દિવસની અંદર યોગ્ય નિર્ણય લેવા માટેની આખરી નોટિસ ફટકારવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દીપક પટેલે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો નિયત સમયમાં મકાનો ખાલી કે રિપેર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા પાણીના કનેક્શન કાપવા અને જાતે ડિમોલિશન કરવા જેવા આકરા પગલાં ભરવામાં આવશે. મહેસાણા તાલુકાના દેવરાસન ગામ પાસે હાઈવે રોડ ઉપર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પાલાવાસના વિજાપુર હાઈવે પર પૂર ઝડપે આવતી કારે બાઇક સવાર આધેડને જોરદાર ટક્કર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. લાયન્સ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન આધેડનું કરુણ મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ખેતરોમાં ઊભા કરાતા હેવી વીજ પોલનું યોગ્ય વળતર, જમીન ભાડું, પાકના પોષણક્ષમ ભાવ અને લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી જેવી મુખ્ય માંગણીઓ સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. આ આંદોલનના ભાગરૂપે બનાસકાંઠાના ડીસાથી અંદાજિત 40 જેટલા ટ્રેક્ટરોના કાફલા સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. ખાતર, બિયારણ અને ડીઝલના વધતા ભાવથી પરેશાન ખેડૂતો હવે આરપારના મૂડમાં છે. પોતાની જમીનને થતા નુકસાન અને મોંઘા થતા ખેતી ખર્ચ સામે સંગઠિત અવાજ ઉઠાવવા નીકળેલી આ ટ્રેક્ટર કૂચ બાદ હવે રાજ્ય સરકાર ખેડૂતોની આ ન્યાયિક માંગણીઓ પર શું વલણ અપનાવશે તેના પર સમગ્ર રાજ્યની નજર મંડાયેલી છે.